જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. એક દાદા દીકરો બેઠા હતા. દીકરાએ દાદાને પૂછ્યું કે દાદા ગઠપણ કેવું હોય? તો દાદાએ કીધું કે દીકરા સાંભળ. દાદાએ સરસ મજાની વાત કીધી કે દીકરા, આ ઉંમરે મારી 4 વાગ્યાની અંદર ઉડી જાય, પણ તારા મમ્મી પપ્પા ઉઠે 6 થી 7:30. ત્યાં સુધી મારા ખાટલામાં તડફડિયા મારવા પડે, એનું નામ ગઠપણ. અને જ્યારે મારે ચા પીવી હોય તો એ ચા ન બને. જ્યારે તારા મમ્મી પપ્પાને ચા પીવાની હોય તો એ ચા બને, એનું નામ ગઠપણ. અને પછી મને ચા રકાબીમાં આપે અને હું ચા પીતો હોઉં અને ગઠપણના હાથ ધૂરી જાય અને ચાના ટીપા 2-3 હેઠા પડી જાય અને તારા મમ્મીને ખબર ન હોય એમ પોતું લઈ અને હળવેકથી પોતું મારી દઉં, એનું નામ ગઠપણ. ચા પીને બહાર વહી જવાનું અને બપોરે 12 વાગ્યે જમવા ટાણે ઘેરે આવવાનું, ત્યાં સુધી ઘેરે નહીં આવવાનું, એનું નામ ગઠપણ. અને જમી અને પછી સૂઈ જવાનું રોટે 4 વાગ્યા સુધી. અને પછી 4 વાગ્યે ઊંઘ આવે કે ન આવે, 4 સૂઈ જવાનું અને પછી ઉઠી અને પાછું બહાર સૂઈ જવાનું. તો હું બહાર જવા જતો હોઉં તો તું તારા મમ્મી ઘરમાં નાસ્તો રસોડામાં કરતા હો તો મારે સામું જોવાનું, ખાવાનું નહીં, એનું નામ ગઠપણ. જય સિયારામ.